નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું અમદાવાદના SGVP ગુરુકુલ ખાતે ગુજરાત ઓસ્ટ્રેલિયા ફ્રેન્ડલી ક્રિકેટ મેચ યોજાઈ. અમદાવાદ સ્થિત SGVP ગુરુકુલ ખાતે ગુજરાત ઓસ્ટ્રેલિયા ફ્રેન્ડલી ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઓસ્ટ્રેલિયા ટુ ઇન્ડિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીનઓમ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ઓસ્ટ્રેલિયા ફ્રેન્ડલી ક્રિકેટ મેચમાં ટીમ ગુજરાત તરફથી રાજ્યમંત્રીઓ જયરામ ગામિત, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉક્ટર KLN રાવ અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, સિનિયર પોલીસ અધિકારીઓએ ક્રિકેટ મેચની બાજી સંભાળી હતી. આ રસપ્રદ મેચના અંતે ટીમ ગુજરાતનો શાનદાર વિજય થયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શકોએ આ રોમાંચક બનેલી મેચની ખૂબ મજા માણી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિજેતા બનેલા ટીમ ગુજરાતને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને ખેલાડીઓને અભિનંદન પણ આપ્યા હતા. આ પ્રસંગે અગ્ર સચિવ હારિત શુક્લા, મુખ્યમંત્રીના મુખ્ય સચિવ વિક્રાંત પાંડે, અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સાંસ્કૃતિક વિભાગના કમિશનર આલોક કુમાર પાંડે સહિતના વરિષ્ઠ અધિકારીઓ, સિનિયર પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.